ઘણા દર્દીઓ એવું કહે છે કે ઓપરેશન એટલે કે ની રિપ્લેસમેન્ટ પછી કસરત કરવામાં બહુ દુખે છે અને તકલીફ થાય છે, એટલે ઘણા લોકો ઓપરેશન કરાવતા ડરે છે. તમારી વાત સાચી છે કે ઓપરેશન પછી પેશન્ટને ફિઝિયોથેરાપીનો એક ડર હોય છે, બટ ઓપરેશન પછી ફિઝિયોથેરાપી એટલી જરૂરી છે કે જેના કારણે પેશન્ટ પહેલા જેવી મુવમેન્ટમાં પહેલી લાઈફસ્ટાઈલમાં એ પાછું આવી શકે છે. અને એની માટે આપણે એને રેગ્યુલર રૂટીન એક્સરસાઇઝ કરાવીએ છીએ અને એ પહેલા જેવું જેમ કે પલાઠી વાળી શકે, દાદર ચડ ઉતર કરી શકે અને રૂટીન લાઈફમાં પાછું આવી જાય એવી આપણે કસરત કરાવતા હોઈએ છીએ. અને કસરતમાં એટલું કંઈ ખાસ હોતું નથી. જે કસરત પહેલા ઓસ્ટિયોઆર્થરાઇટિસમાં જે પહેલા કસરત કરતા હોય છે, એટલે કે ઓપરેશન પહેલા, ઓપરેશન પહેલા, બરોબર છે, એ જ કસરત એ ઓપરેશન પછી કરતા. કે ઓપરેશન પછીની એક મિથ છે કે દુખાવો વધારે પડતો થશે અને જેના કારણે અમે પગ નહીં વાળી શકીએ, અમે અમારા રૂટીનમાં નહીં આવી શકીએ. બટ ના, એવું કશું નથી. ફિઝિયોથેરાપી આ બધી જ મુવમેન્ટને એકદમ સરળ બનાવી દે છે અને પેશન્ટ એની પોતાની પહેલા જેવી લાઈફમાં ફરીથી પાછું ફરી શકે છે. એટલે કોઈએ ગભરાવું ના જોઈએ, પ્રોપર ઓપરેશન કરાવવું પડે અને એના પછી એની ફિઝિયોથેરાપી પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું ઓપરેશન ઇમ્પોર્ટન્ટ છે.